નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી ચેપ્ટર નંબર 5 પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, મતલબ કે આનુવંશિકતા તથા ભિન્નતાના સિદ્ધાંતો. એમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં મેન્ડલના આનુવંશિકતાના નિયમો વિશેની ચર્ચા કરેલી હતી. એમાં આપણે મેન્ડલે 7 વર્ષ સુધી એટલે કે 1856થી લઈને 1863 સુધી પીસમ સટાઇવમ એટલે કે ગાર્ડન પી પ્લાન્ટ વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા તેના વિશેની વાત કરેલી હતી. અને મહત્વની વાત એવું કીધું હતું કે મેન્ડલના મત અનુસાર એક લક્ષણના 2 કારકો, આ 2 કારકો એટલે કે 2 અલગ અલગ અભિવ્યક્તિ, એક પ્રભાવી અભિવ્યક્તિ અને બીજી પ્રચ્છન્ન અભિવ્યક્તિ, એવા ટોટલ મેન્ડલે 7 લક્ષણો ઉપર કામ કરેલું છે. 7 લક્ષણોની 14 અલગ અલગ અભિવ્યક્તિ, 14 અભિવ્યક્તિમાંથી 7 પ્રભાવી અને 7 પ્રચ્છન્ન. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધેલું હતું કે તમારે જે પણ કાંઈ ટેબલ છે એ ટેબલ તમારે 5 વખત હોમવર્કમાં લખવાનું હતું. તો ફરીથી એ ટેબલ તમને રિપીટ કરાવી દઉં, કેમ કે એ ટેબલનો ઉપયોગ આગળ આવશે. તો ઘણા ક્વેશ્ચનમાં એ ટેબલનો ઉપયોગ આપણે એમાંથી જ કેરેક્ટર્સ સમજવાના છે. તો બરોબર સમજો. 7 કેરેક્ટરમાંથી કેરેક્ટર નંબર 1 શું હતું? તો કે પ્રકાંડની ઊંચાઈ, ટોલ અથવા તો ડ્વાર્ફ. ત્યારબાદ તમે કહી શકો છો કે કલર ઓફ સીડ એટલે કે બીજનો રંગ, યલો, ગ્રીન. પહેલું બોલીશ એ પ્રભાવી છે ને પછી બોલીશ ને એ પ્રચ્છન્ન છે. પછી કહીશું શેપ ઓફ સીડ એટલે આવશે અહીંયા રાઉન્ડ અને રિંકલ્ડ. કલર ઓફ સીડ યલો અને ગ્રીન. પછી કલર ઓફ પોડ, શીંગનો કલર ઊંધું કરી નાખવાનું, ગ્રીન અને યલો. પછી આવશે શીંગનો આકાર તો કે ફૂલેલી અને સંકુચિત. ત્યારબાદ આવશે પુષ્પનો રંગ, જાંબલી અને સફેદ. ઓકે. ત્યારબાદ આવશે પુષ્પનું સ્થાન, કક્ષીય અને અગ્રીય. ઓકે. અને છેલ્લે પ્રકારની ઊંચાઈની વાત કરેલી છે આપણે, ટોલ અને ડ્વાર્ફ. જો આ 7 કેરેક્ટર છે ને એ તમારે કોઈ પણ ક્રમમાં યાદ રાખી શકો. એવું નહીં કે પહેલાં તમારે ટોલ ડ્વાર્ફ વાળું જ લેવું. તમે કોઈ પણ ક્રમમાં કેરેક્ટર યાદ રાખી શકો, એની તમને છૂટ છે. પણ એમાં પ્રભાવી અભિવ્યક્તિ અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ કોઈ પણ સંજોગોમાં બદલાવી જોઈએ નહીં. હવે આજે આપણે ખૂબ જ મહત્ત્વના પ્રશ્ન વિશેની વાત કરવાની છે. મેન્ડલે કરેલો મોનોહાઇબ્રિડ ક્રોસ, એક સંકરણનો પ્રયોગ એટલે કે એક જનીનનું વારસાગમન સમજવાનું છે. તો પરફેક્ટ સમજજો. હવે આજના લેક્ચરથી છે ને એ આખી લિંક જોડાશે, એટલે એક લેક્ચરનું કનેક્શન બીજાનું ત્રીજા રહે. જો હવે ખબર નહીં પડે તો પછી આગલા લેક્ચર કંઈ નહીં આવડે. ઓકે. તો પરફેક્ટ સમજજો. આજનું ટાઇટલ છે એક જનીનનું વારસાગમન. તો બરોબર સમજજો. ટાઇટલ છે આજના ક્વેશ્ચનનું એક જનીનનું વારસાગમન. ચાલો બરોબર સમજો મિત્રો. એક જનીનનું વારસાગમન એટલે એક જનીનના વારસાગમનને તમે કહી શકો છો ઇનહેરિટન્સ ઓફ વન જીન. કે ઇનહેરિટન્સ ઓફ વન જીન એટલે તમે જેને કહી શકો છો કે એક જનીનનું વારસાગમન. ઇનહેરિટન્સ ઓફ વન જીન, એક જનીનનું વારસાગમન. પોઈન્ટ નંબર 1માં તમે કહી શકો છો કે એક જનીનનું વારસાગમન સમજવા માટે, ચલો બરોબર સમજો, એક જનીનનું વારસાગમન સમજવા માટે મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કરેલો છે. ચાલો કયો પ્રયોગ કર્યો છે મેન્ડલે? એક સંકરણનો પ્રયોગ, મતલબ કે મેન્ડલે મોનોહાઇબ્રિડ ક્રોસ. ચાલો મેન્ડલે શું કર્યું છે? મેન્ડલે મોનોહાઇબ્રિડ ક્રોસ કર્યો છે. તો પહેલો જ MCQ બને કે ખરેખર એક જનીનનું વારસાગમન સમજવું હોય તો મેન્ડલ દ્વારા કયો પ્રયોગ કરવામાં આવેલો છે? મેન્ડલ દ્વારા એક સંકરણનો પ્રયોગ, મતલબ કે મોનોહાઇબ્રિડ ક્રોસ મેન્ડલ દ્વારા કરવામાં આવેલો છે. ઓકે. 1 માર્કનો MCQ છે. હવે સમજો. પહેલાં મેન્ડલને ખરેખર ખબર જ નથી કે આવી એક પ્રોસેસ થાય છે. ખરેખર મેન્ડલને તો એ પણ નથી ખબર કે મેન્ડલનું અવસાન છે 1884માં થયું. ઓકે. હવે મેન્ડલનું અવસાન થયું એના 16 વર્ષ પછી જેનેટિક્સની સ્થાપના થઈ. એટલે મેન્ડલને તો ખરેખર કાંઈ ખબર જ નથી કે એના મરી ગયા પછી અથવા તો એના અવસાન, એના મૃત્યુ પછી એક નવા સાયન્સની શોધ થશે જેનેટિક્સ નામના. ઓકે. એટલે મેન્ડલે ખાલી ઓબ્ઝર્વેશન કર્યું, મતલબ કે અવલોકન. જો મેન્ડલને કંઈ ખબર નથી કે ખરેખર આ બધી વસ્તુ કઈ રીતે થાય છે, પણ મેન્ડલે શું કર્યું હતું કે મેન્ડલે ખાલી ઓબ્ઝર્વેશન કર્યું. બરોબર સમજો. એક જનીનનો વારસાગમનની વાત કરીએ તો
મેન્ડલે જે પણ કાંઈ ઓબ્ઝર્વેશન કર્યું છે ને એ લખું છું અહીંયા હું. ઓબ્ઝર્વેશન મતલબ કે તમે જેને કહી શકો અવલોકન. મેન્ડલને એક જનીનના વારસાગમનમાં જે પણ કાંઈ ઓબ્ઝર્વેશન મતલબ કે અવલોકન કર્યું ને એની વાત કરું છું. બરોબર સમજો. પોઈન્ટ નંબર 1માં લખીશ અહીંયા હું કે મેન્ડલે પિતૃ તરીકે, ચાલો પિતૃને તમે કહી શકો છો પેરેન્ટ. શું કહી શકો છો? પેરેન્ટ. પેરેન્ટને તમે કહી શકો છો પી પેઢી, અથવા તો તમે તેને કહી શકો છો પી જનરેશન. પિતૃને તમે કહી શકો છો પેરેન્ટ, અથવા તો પી પેઢી, અથવા તો પી જનરેશન. મેન્ડલે પિતૃ તરીકે કોને લીધા છે? બરોબર સમજો. મેન્ડલે પિતૃ તરીકે તમે કહી શકો છો કે ઊંચા છોડ મતલબ કે ટોલ પ્લાન્ટ, અને એનો ક્રોસ કરાવ્યો મતલબ કે સંકરણ કરાવ્યું છે નીચા છોડ મતલબ કે વામન છોડ, તમે જેને કહી શકો છો ડ્વાફ્ટ પ્લાન્ટ. તો પિતૃ તરીકે એટલે કે પી પેઢી તરીકે મેન્ડલે કોને સિલેક્ટ કર્યા? આ એક માર્કનો MCQ. મેન્ડલે ઊંચા છોડ એટલે કે ટોલ અને નીચા છોડ મતલબ કે ડ્વાફ્ટ. યાદ કરો, મેન્ડલ પાસે તો 14 શુદ્ધ સંવર્ધિત છોડ હતા. લખ્યા હતા ને આપણે 7 લક્ષણ, એની 7 પ્રભાવી અભિવ્યક્તિ, 7 પ્રચ્છન્ન અભિવ્યક્તિ. એમાંથી જો અભિવ્યક્તિ નંબર 1 ઊંચા છોડ, અભિવ્યક્તિ નંબર 2 નીચા છોડ. એટલે એક છોડ ઊંચું ને બીજું કેવું છોડ? નીચું છોડ. એ બે વચ્ચે શું કરાવ્યું છે? એને સંકરણ કરાવેલું છે. એટલે બરોબર સમજો. પિતૃ તરીકે ઊંચા છોડ, નીચા છોડ, ટોલ અને ડ્વાફ લીધા. હવે પોઈન્ટ નંબર 2માં તમે કહેશો કે આ બે છોડ ને પી પેઢી કીધી. હવે એના પછીની જે પેઢી આવે એટલે કે પી પેઢીની અનુગામી પેઢી. જો બરોબર સમજો. પોઈન્ટ નંબર 2માં લખું છું કે પી પેઢીની જે અનુગામી પેઢી આવે. ચાલો, અનુગામી એટલે અનુજ. ઓકે, સમજો શબ્દનો મતલબ. અનુ એટલે કે અનુજ. અનુજ મતલબ કે નાના, નાના એટલે કે પછીના. એની અનુગામી પેઢી ને તમે કહી શકો છો F1 જનરેશન. શું કહી શકો છો? F1 જનરેશન. ચાલો, F1 જનરેશનને તમે કહી શકો છો F1 પેઢી. શું કહેવાય? F1 જનરેશનને કહેવાય F1 પેઢી. એને તમે કહી શકો છો ફિલિયલ 1. ઓકે, શું કહી શકો? ફિલિયલ 1 ટાઈપ ઓફ જનરેશન. ફિલિયલ 1 ટાઈપ ઓફ જનરેશન. બરોબર સમજો. એટલે કે આ પિતૃ પેઢી થઈ ગઈ. એના પછીની પેઢીને શું કહેવાનું છે? F1 જનરેશન, અથવા તો તમે જેને કહી શકો છો ફિલિયલ 1 ટાઈપ ઓફ જનરેશન, F1 પેઢી. હવે મેન્ડલને F1 પેઢીમાં શું જોવા મળ્યું? તો મેન્ડલના ઓબ્ઝર્વેશન મુજબ તમે કહી શકો છો કે F1 પેઢી એટલે કે F1 જનરેશનમાં બરોબર સમજો એને 100% ટોલ પ્લાન્ટ જોવા મળ્યા. એટલે કે 100% એને ઊંચા છોડ જોવા મળ્યા. મેન્ડલને F1 જનરેશનમાં 100% ટોલ પ્લાન્ટ એટલે કે 100% ઊંચા છોડ જોવા મળ્યા. F1 પેઢીમાં એક પણ નીચો છોડ જોવા મળેલો નથી. યાદ રાખજો, F1 પેઢીમાં એક પણ નીચો છોડ, ખરેખર શબ્દ આવે વામન, નીચો છોડ એબસન્ટ. નીચો છોડ તમને ત્યાં જોવા મળશે નહીં. ઓકે, જો મેન્ડલને હજી બોલું છું, મેન્ડલને ખરેખર ખબર નથી કે આ બધું કઈ રીતે થાય છે. ખાલી મેન્ડલનું ઓબ્ઝર્વેશન સમજજો. જો ઊંચા છોડ હતા એનો ક્રોસ કરાવ્યો હતો નીચા છોડની સાથે, પણ જોવા જઈએ F1 પેઢીમાં એને શું મળ્યું? 100% ઊંચા છોડ. 100% ઊંચા છોડ મળ્યા, એક પણ નીચો છોડ જોવા મળ્યો નહીં. હવે સમજો પોઈન્ટ નંબર 3. મેન્ડલે શું કર્યું? તો કે F1 પેઢીમાં બરોબર સમજો, F1 પેઢીમાં તમને જે 100% ટોલ પ્લાન્ટ મળ્યા છે, F1 પેઢીમાં જે 100% ટોલ પ્લાન્ટ મળ્યા છે, આ 100% ટોલ પ્લાન્ટનું કરાયું સ્વફલન. ઓકે, ચાલો, શું કરાયું? એનું સ્વફલન. સ્વફલન એટલે શું થાય? તમે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છો કે આ જ છોડની પરાગરજ છે, આ જ છોડની પરાગરજ છે એ આ જ છોડના સ્ત્રી કેસરને ફલિત કરે, એને કહેવાય સ્વફલન. તો ટોલ પ્લાન્ટનું સ્વફલન. ઓકે, એટલે આનો ક્રોસ કોની સાથે? તો કે આનો ક્રોસ છે એ ટોલ પ્લાન્ટ સાથે થયો. મતલબ કે આ પણ કેવા? ઊંચા છોડ. સમજો, મેન્ડલે F1 જનરેશનમાં શું કરાવ્યું? 1 માર્કનો ક્વેશ્ચન બને ભાઈ. તો F1 જનરેશનમાં મેન્ડલે કરાવ્યું છે સ્વફલન. ઓકે, તમે કહી શકો છો સેલ્ફ ફર્ટિલાઇઝેશન. યાદ રાખવો શબ્દ સ્વફલનને શું કહેવાય? સ્વફલનને તમે કહી શકો છો સેલ્ફ ફર્ટિલાઇઝેશન. સ્વફલન તમે જેને કહી શકો છો સેલ્ફ ફર્ટિલાઇઝેશન. ચાલો, આટલું મગજમાં ઉતરી ગયું.
આટલું મગજમાં બેસી ગયું. ફરી બોલું છું, F1 પેઢીમાં જે 100% ઊંચા છોડ મળ્યા હતા એ 100% ઊંચા છોડનું શું કર્યું? સ્વફલન. હવે સમજો, હવે મેન્ડલે શું ઓબ્ઝર્વેશન કર્યું? તો પોઈન્ટ નંબર 4 માં હવે F1 પછી કઈ આવે? તો કે F2 પેઢી, એટલે કે ફિલિયલ ટુ જનરેશન. ઓકે, F2 પેઢીમાં મેન્ડલે એવું ઓબ્ઝર્વેશન કર્યું, બરોબર સમજો, કે F2 પેઢીમાં 75% એને ટોલ પ્લાન્ટ મળ્યા, 75% ટોલ પ્લાન્ટ મળ્યા અને 25% છે એ ડ્વાફ એટલે કે વામન પ્લાન્ટ એટલે કે નીચા પ્લાન્ટ મળ્યા. F2 પેઢીમાં મેન્ડલને શું મળ્યું? જો F1માં ટોલ પ્લાન્ટ મળે છે, નીચા પ્લાન્ટ મળતા નથી. F2માં બે પ્લાન્ટ મળે છે પણ 75-25%. એટલે તમે કહી શકો કે F2 પેઢીમાં આ રીતે F2 પેઢીમાં બંને પ્લાન્ટ જોવા મળે છે પણ 3:1 પ્રમાણમાં. 3:1 પ્રમાણમાં ઇન ધ રેશિયો ઓફ 3:1. ઓકે, 3 કેવા? ટોલ, 1 કેવું? ડ્વાફ. ઓકે, 3:1. આ શું છે? આ ખાલી મેન્ડલનું ઓબ્ઝર્વેશન છે, અવલોકન છે. ફરી બોલી જાઉં છું કે મેન્ડલે પિતૃ તરીકે ઊંચા છોડ, એનો ક્રોસ નીચા છોડ સાથે F1માં એક જ પ્રકારના છોડ મળ્યા, ટોલ, 100% ટોલ, નીચા છોડ જોવા મળતા નથી. F2 પેઢીમાં બે જોવા મળ્યા 3:1 પ્રમાણમાં. મહત્વની વાત એ છે કે F2 પેઢીમાં આ જે ટોલ જોવા મળ્યા છે એ પિતૃ જેવા હતા. કેના જેવા હતા? પિતૃ જેવા. મતલબ કે ફોર એક્ઝામ્પલ આ છોડની ઊંચાઈ જો 4 ફૂટ હોય તો F1ના ટોલની ઊંચાઈ પણ 4 ફૂટ અને F2ના ટોલની ઊંચાઈ પણ કેટલી છે? 4 ફૂટ છે. તો ટોલ જે છે કેના જેવા હતા? પિતૃ જેવા હતા. અને જે વામન હતા નીચા, ફોર એક્ઝામ્પલ કે આ છોડની ઊંચાઈ છે એ 2 ફૂટ છે. કેટલા છે? 2 ફૂટ. તો આ છોડ પણ તમને કેટલા મળ્યા છે? 2 ફૂટ. મતલબ કે વામન છે એ પણ કેના જેવા હતા? પિતૃ જેવા હતા. જો આનુવંશિકતા, લક્ષણોનું વહન ક્યાં થયું? એક પેઢીમાંથી બીજી પેઢીમાં. ઓકે, એટલે મેન્ડલે ઓબ્ઝર્વ કર્યું કે આ ઊંચા છે એ કોના જેવા? પિતૃ જેવા હતા. એટલે હું આમ બોલી જાઉં કે F2 જનરેશનની સંતતિમાં ભેળસેળ જોવા મળતી નથી, લક્ષણોનું મિશ્રણ જોવા મળતું નથી. ચાલો પોઈન્ટ નંબર 5 તમે કહી શકો છો નો મિક્સિંગ. બાકી તો આવું જોવા મળે કે ન મળે? સમજો, આ 4 ફૂટ ને આ 2 ફૂટ, તો એની F1 પેઢી 3 ફૂટના છોડ ઉત્પન્ન કરવી હોવી જોઈએ પણ ન કર્યા. શું કર્યું? સીધું 4 ફૂટ. ઓકે, પછી આ 4 ફૂટ અને એનું પણ સામે સેલ્ફ છે એટલે એ પણ કેટલું થાય? 4 ફૂટ. તો આ 2 ફૂટ ક્યાંથી આવ્યું? ઓકે, એટલે જો નો મિક્સિંગ, લક્ષણોમાં નો મિક્સિંગ, કોઈ પણ કેરેક્ટરમાં લક્ષણોમાં બ્લેન્ડિંગ જોવા મળતું નથી, મિશ્રણ જોવા મળતું નથી. અને આ તો સમજો એક કેરેક્ટર થયું. આવા મેન્ડલ પાસે કેટલા કેરેક્ટર છે? મેન્ડલ પાસે તો આવા 7 કેરેક્ટર છે. તો તમે કહી શકો છો કે અન્ય લક્ષણો પર, ચાલો બરોબર સમજો, અન્ય લક્ષણો પર, અન્ય કેરેક્ટર્સ પર મેન્ડલે આવું જ કામ કર્યું તો રિઝલ્ટ કેવું આવ્યું? તો રિઝલ્ટ વોઝ સેમ. રિઝલ્ટ કેવું આવ્યું? સેમ આવ્યું. રિઝલ્ટ શું આવ્યું? તો કે F2 પેઢીમાં 3:1 પ્રમાણ જોવા મળે છે. 3:1 મતલબ કે પ્રભાવી હોય તે 75%, પ્રચ્છન્ન હોય તે 25%. 3:1 પ્રમાણ જોવા મળે છે. ઓકે, તો આ શું છે? આ ખાલી મેન્ડલનું ઓબ્ઝર્વેશન થયું. ઇટ ઇઝ અ ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન મેન્ડલનું છે. ફરીથી આ રિપીટ કરાવી દઉં છું. આપણે શું ભણીએ છીએ? આપણે ભણીએ છીએ એક જનીનનું વારસાગમન. જો એક જનીનના વારસાગમનમાં એક સમયમાં એક જ લક્ષણને ધ્યાનમાં રાખવામાં આવે. તમને કહેતા ભૂલી ગયો, શરૂઆતમાં જ કહેવાનું હોય, ફરી બોલું છું, એક જનીનના વારસાગમનમાં એક સમયે એક જ લક્ષણને ધ્યાનમાં લેવામાં આવે. આપણે કયા લક્ષણને ધ્યાનમાં લીધું છે? આપણે ધ્યાનમાં લીધું છે છોડની ઊંચાઈ, પિતૃ, ટોલ અને ડ્વાફ્ટ, ઊંચા અને વામન. F1માં 100% ઊંચા પ્લાન્ટ, નીચા પ્લાન્ટ F1માં જોવા મળતા નથી. F2માં બે જોવા મળે, 75 અને 25%, 3:1 પ્રમાણમાં. F2માં જે ઊંચા અને નીચા જોવા મળે છે એ કેના જેવા છે? પિતૃ પેઢી P જેવા. કેરેક્ટર્સ, લક્ષણોમાં મિક્સિંગ જોવા મળતું નથી. અન્ય લક્ષણ ઉપર વાત કરીએ, રિઝલ્ટ કેવું છે? સેમ છે. મતલબ કે 3:1 રિઝલ્ટ જ મળે છે. હવે આ પ્રયોગ ઉપરથી બરોબર સમજો, અહીંયા લખું છું, આ પ્રયોગ ઉપરથી મેન્ડલે શું કન્ક્લુઝન આપ્યું? સો ઇફ વી ટોક અબાઉટ ધ કન્ક્લુઝન,
ઇફ વી ટોક અબાઉટ ધ કન્ક્લુઝન ગિવન બાય મેન્ડલ. ચલો બરોબર સમજો મેન્ડલનું કન્ક્લુઝન શું છે. મેન્ડલ એવું કીધું કે કંઈક એવી બાબત છે, ચલો બરોબર સમજો, કંઈક એવી બાબત છે જેનું વહન, કંઈક એવી બાબત છે જેનું વહન પિતૃ પેઢીમાંથી, ચાલો બરોબર સમજો, કંઈક એવી બાબત છે કે જેનું વહન પિતૃ પેઢીમાંથી ક્યાં થાય છે? સંતતિમાં. જેનું વહન પિતૃ પેઢીમાંથી સંતતિમાં થાય છે. કોના દ્વારા? તો કે જન્યુઓના માધ્યમ દ્વારા. કોના દ્વારા? જન્યુઓના માધ્યમ દ્વારા, એટલે કે ગેમેટ્સની મદદથી. અને મહત્વની વાત એ છે કે એ જે બાબત છે ને એ બાબત સ્થાયી રહે છે, મતલબ કે સ્થિર રહે છે. સ્થિર મતલબ કે બદલાતી નથી, અનચેન્જડ રહે છે. સમજો હું એમ કહું છું કે 4 ફૂટ હાઈટ, તો 4 ફૂટ હાઈટનું વહન ક્યાં થયું? F1 માંથી F2 માં. 2 ફૂટ હાઈટ ભલે તમને F1 માં દેખાતી નથી પણ એનું જો વહન ક્યાં થયું? F2 માં થયું. બરોબર છે. એટલે મેન્ડલે શું કીધું કે કંઈક એવી બાબત છે, આ વ્યાખ્યા હોમવર્કમાં 5 વખત ભાઈ, કંઈક એવી બાબત છે, કંઈક એવી વસ્તુ છે કે જેનું વહન પિતૃમાંથી સંતતિમાં, એક પેઢીમાંથી બીજી પેઢીમાં બદલ્યા વગર સ્થાયી રૂપે સ્થિર થાય છે. કોના દ્વારા? જન્યુઓના માધ્યમ દ્વારા. યાદ રાખવું, એટલે મેલ ગેમેટ ને ફિમેલ ગેમેટ. ઓકે, આમાં આ પુષ્પ છે એટલે પરાગરજ અને અંડક આવે, હ્યુમન હોય તો સ્પર્મ અને ઓવા, શુક્રકોષ અને અંડકોષ આવે. ઓકે, જન્યુઓના માધ્યમ દ્વારા શું થાય છે? તેનું વહન થાય છે. આ બાબતને બરોબર સમજો મિત્રો, આ બાબતને મેન્ડલે કીધું કે ફેક્ટર્સ. ચલો, ફેક્ટર્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? કારકો. ઓકે, તો પહેલી વખત કયો શબ્દ આપ્યો મેન્ડલે કીધું કે આ શું છે? આ જે વહન થાય છે ને એ કારકો છે. શું છે? વહન થાય છે એ કારકો છે. તો ફરી બોલું છું, કારકોની વ્યાખ્યા હોમવર્કમાં 5 વખત. કારકો કોને કહેવાય? કારકો એટલે કે કંઈક એવી વસ્તુ, કંઈક એવી બાબત કે જેનું વહન પિતૃ પેઢીમાંથી સંતતિમાં પરંતુ સ્થિર રૂપે બદલ્યા વિના જન્યુઓના માધ્યમ દ્વારા થાય, એને શું કહેવાય? કારક તરીકે તમે ઓળખી શકો. ચાલો પછીથી પોઈન્ટ નંબર 2 માં તમે કહી શકો છો કે આ કારક છે, એટલે કે જે ફેક્ટર છે એ ફેક્ટર્સ એટલે કારક, એટલે બીજું કાંઈ નહીં, કારક જ શું છે? જનીન છે. ચાલો બરોબર સમજો, આ કારકને શું કીધું? જનીન કીધું. ચાલો જનીન શબ્દ 1906 માં જોહાનસેન દ્વારા આપવામાં આવ્યો. એટલે મેન્ડલે જેને કારક કીધું ને, જોહાનસેને શું કહી દીધું કે તમે ભલે કારક કહો પણ અમે શું કહેશું? અમે એને જનીન કહેશું. અને આ જનીન, ચાલો બરોબર સમજો, આ જનીન છે, આ જનીન શું છે? તો કે તમે જેને કહી શકો છો આ જનીન આનુવંશિકતાના એકમો છે. ઓકે, આનુવંશિકતાના એકમો છે, મતલબ કે યુનિટ ઓફ ઇનહેરિટન્સ. તો એક માર્કનું MCQ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે કે આનુવંશિકતાનો એકમ લખી આવે ડીએનએ નથી ભાઈ. બરોબર, આનુવંશિકતાનો એકમ શું છે? તો કે આનુવંશિકતાનો એકમ તો કે જનીન છે. ઓકે, સો જીન ઇઝ ધ યુનિટ ઓફ ઇનહેરિટન્સ. ઓકે, આનુવંશિકતાના એકમને તમે શું કહી શકો? તો કે જનીન કહી શકો. તો જનીન આનુવંશિકતાનો શું બની ગયો? એકમ બની ગયો. તો 3 પોઈન્ટ તમને પહેલા આવડતા હોવા જોઈએ. પહેલા પોઈન્ટમાં કારકની વ્યાખ્યા કીધી, બીજા પોઈન્ટમાં કીધું કારક એ જનીન, અને પછી શું કીધું? તો કે જનીન એ આનુવંશિકતાના એકમો છે. ઓકે, આનુવંશિકતાના એકમ હોવાથી તે શું કરશે? તો કે તે લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં શું કરે છે? વહન કરે છે. લક્ષણોનું ક્યાંથી ક્યાં? પિતૃ પેઢીમાંથી સંતતિમાં શું કરે છે? વહન કરે છે. ત્યારબાદ એક નવી વ્યાખ્યા લખું છું, વ્યાખ્યા નંબર 4 એક લખું છું, વૈકલ્પિક કારક. ચલો, વૈકલ્પિક કારક, જો બહુ મહત્વનો શબ્દ. વૈકલ્પિક કારકને તમે અલીલ કહી શકો. શું કહી શકો? અલીલ કહી શકો. વૈકલ્પિક કારક શું છે? અલીલ જેને કહેવાય. વૈકલ્પિક કારક એ એક પ્રકારનું જનીન છે. વૈકલ્પિક કારક એક પ્રકારનું જનીન છે કે જેમાં 2 વિરોધાભાસી અભિવ્યક્તિ હોય, કે જેમાં કેટલી? 2 વિરોધાભાસી અભિવ્યક્તિ હોય કે જે એકબીજાના વિરુદ્ધ લક્ષણ બતાવે, એને શું કહેવાય? વૈકલ્પિક કારક. ફોર એક્ઝામ્પલ સમજો, આ કેપિટલ ટી એટલે ટોલ અને આ સ્મોલ ટી એટલે ડ્વાર્ફ એટલે કે વામન. તો કેપિટલ ટી અને સ્મોલ ટી છે એ એકબીજાના શું થઈ ગયા? વૈકલ્પિક કારક થઈ ગયા. ઓકે, કેમ કે ટોલ પ્લાન્ટ માટે તમે સંજ્ઞા વાપરો છો કેપિટલ ટી અને ડ્વાર્ફ માટે સંજ્ઞા વાપરો છો સ્મોલ ટી. ઓકે, તો તમે કહી શકો કે વૈકલ્પિક કારક
એટલે કે અલીલ કોને કહેવાય? વૈકલ્પિક મતલબ કે ઓપ્શન, બે ઓપ્શન છે તો બે વિરોધાભાસી અભિવ્યક્તિ ધરાવતા જનીનને વૈકલ્પિક કારક કહેવાય. ફોર એક્ઝામ્પલ કે કેપિટલ ટી અને સ્મોલ ટી છે ને, તો કેપિટલ ટી અને સ્મોલ ટી એ એકબીજાના શું બની ગયા? વૈકલ્પિક કારકો બની ગયા. ઓકે, ચાલો ત્યારબાદ પછીનો કોન્સેપ્ટ જો, હવે મહત્વના કોન્સેપ્ટ આવે છે. પોઈન્ટ નંબર 5 લખું છું, જીનોટાઈપ. ચાલો, જીનોટાઈપને શું કહેવાય? જનીન પ્રકાર. જીનોટાઈપને શું કહેવાય? જનીન પ્રકાર. પોઈન્ટ નંબર 6 લખું છું હું, ફિનોટાઈપ. પોઈન્ટ નંબર 6 માં શું લખ્યું? ફિનોટાઈપ. ફિનોટાઈપને શું કહેવાય? તો કે સ્વરૂપ પ્રકાર. સમજો, જનીન પ્રકાર. જો આમ લખું છું, આ કેપિટલ ટી છે ને, એ જનીન પ્રકાર છે, જીનોટાઈપ. કેપિટલ ટી સ્મોલ ટી પણ જીનોટાઈપ, સ્મોલ ટી પણ જીનોટાઈપ. હવે જીનોટાઈપ પરથી નક્કી થાય ફિનોટાઈપ, જનીન પરથી સ્વરૂપ નક્કી થાય. ઓકે, જનીન માતા પિતા પાસેથી આવે પછી બાળકોના લક્ષણ નક્કી થાય. તો જો આવો જીનોટાઈપ હોય તો આ તો છોડ ઊંચા છે, ટોલ. આવો જીનોટાઈપ હોય તો પણ છોડ કેવા છે? ઊંચા. કેમ કે કેપિટલ ટી પ્રભાવી છે, આ પ્રશ્ન છે, ભણશું આગળ. આવો છોડ હોય તો છોડ કે આવો જીનોટાઈપ છોડ કેવા છે? નીચા. તો બે કોન્સેપ્ટ આવડતા હોવા જોઈએ, જીનોટાઈપ અને ફિનોટાઈપ. જીનોટાઈપ એટલે જનીન પ્રકાર, ફિનોટાઈપ એટલે સ્વરૂપ પ્રકાર. યાદ રાખજો, કોઈ દિવસ ફિનોટાઈપ પરથી જીનોટાઈપ નક્કી ન થાય, પણ જીનોટાઈપ પરથી હંમેશા ને હંમેશા ફિનોટાઈપ નક્કી થશે. ઓકે, જોહાન્સને જ આ બે કોન્સેપ્ટ આપ્યા, જીનોટાઈપ અને ફિનોટાઈપ. શબ્દ કોણે આપ્યા છે? જોહાન્સને. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન યાદ રાખજો. ચાલો હજી લખી દો. પોઈન્ટ નંબર 7 અને પોઈન્ટ નંબર 8. પોઈન્ટ નંબર 7માં તમે કહી શકો છો કે સમયુગ્મી કારક. જો મેં કારક શબ્દ વાપર્યો છે. અને પોઈન્ટ નંબર 1માં મેં શું લખ્યું છે? વિષમયુગ્મી કારક. હવે જોડીમાં જે કારક હોય અને સમાન હોય તો સમયુગ્મી. જો કેપિટલ ટી સમયુગ્મી, સ્મોલ ટી સમયુગ્મી અને કેપિટલ ટી સ્મોલ ટી કેવા? વિષમયુગ્મી. ઓકે, જોડીમાં રહેલા બંને વૈકલ્પિક કારકો, આને તો શું કહેવાનું છે? વૈકલ્પિક કારક કહેવાના છે. જોડીમાં રહેલા બંને વૈકલ્પિક કારકો સમાન હોય તો શું કહેવાનું એને? સમયુગ્મી. જો આ સમયુગ્મી છે, આ પણ સમયુગ્મી જ છે, ને આ કેવા છે? અસમાન, એટલે વિષમયુગ્મી. જો હવે આમ બોલું છું, આ છે ને એ પ્રભાવી છે, તો આને કહેવાય સમયુગ્મી પ્રભાવી. આ કેવા છે? પ્રચ્છન્ન છે, આને કહેવાય સમયુગ્મી પ્રચ્છન્ન. આ કેવા છે? વિષમયુગ્મી. ઓકે, આને શું કહેવાનું? વિષમયુગ્મી તમારે કહેવાનું. તો આટલો કોન્સેપ્ટ તમને આવડતો હોવો જોઈએ. ફરીથી મેન્ડલનું ઓબ્ઝર્વેશન શું છે? તો મેન્ડલે આ બધા પ્રયોગો ઉપરથી એવું ઓબ્ઝર્વેશન કર્યું કે કાંઈક એવી વસ્તુ છે કે જે બદલ્યા વિના જન્યુઓના માધ્યમની મદદથી પિતૃપેઢીમાંથી સંતતિમાં વહન પામે છે. અને મેન્ડલે એને કીધું ફેક્ટર્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇઝ ઇક્વલ ટુ કારકો. ઓકે, અને આ કારકને 1906માં જોહાન્સન કહે છે આ કારક શું છે? તો કે જનીન છે, એટલે કે જીન છે, કે જે આનુવંશિકતાના એકમો છે, લક્ષણોના વહન માટે જવાબદાર છે. 1 માર્કનો MCQ પૂછાઈ શકે 100%. વૈકલ્પિક કારક એક પ્રકારના એવા જનીનનું એક પ્રકારનું એવું અલગ લક્ષણ કે જેમાં બે વિરોધાભાસી અભિવ્યક્તિ છે. જેમ કે કેપિટલ ટી અને સ્મોલ ટી છે ને, એ એકબીજાના વૈકલ્પિક કારક છે. કેમ કે જો આ ટોલનેસ છે, આ ડ્વાર્ફનેસ છે, બે વિરોધી હોવા જરૂરી છે. જીનોટાઈપ ફિનોટાઈપ, જીનોટાઈપ પરથી નક્કી થાય ફિનોટાઈપ. સમયુગ્મી કારક અને વિષમયુગ્મી કારક, અથવા તમે આમ બોલી શકો, સમયુગ્મી કારકોની જોડી, વિષમયુગ્મી કારકોની જોડી. સમયુગ્મી પ્રભાવી એટલે આવું, સમયુગ્મી પ્રચ્છન્ન એટલે આવું, વિષમયુગ્મી એટલે આવું. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. હજી થોડી ઘણી સાઇનની ને એની બધી આમાં ચર્ચાઓ બાકી છે, એ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં તમને હું આખી સમજાવી દઈશ. ઓકે, જો એક સંકળનો પ્રયોગ છે ને તમારી બુકમાં 3-4 પેજ કવર કરી લે છે, પણ આપણે એને કટકે આખો ક્વેશ્ચનને સરસ રીતે સમજશું. તો આ સાથે આજનો લેક્ચર આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને જબરજસ્ત સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ.